તો ધોરણ 10 વિજ્ઞાનનો વિભાગ એ માટે જે મોસ્ટ ટાઈમપી ટોપિક આપણે કરીએ છીએ, પહેલાં 4 ચેપ્ટર આપણે કરી લીધા છે. 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓએ આપણે શરૂઆત કરીએ. ખાલી જગ્યા MCQ કે ખરા ખોટા કોઈ પણમાં પૂછાઈ શકે, તો ક્વિક રિવિઝન માટે એક્ઝામ દેવા જાવ એ પહેલાં બધા પોઈન્ટ્સ જોઈ લેવા. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ કણ સ્વરૂપે થાય છે. કેના સ્વરૂપે થાય છે? સ્ટાર્ચ કણ. ત્યાર પછી વાયુરંધ્ર ખોલવાની કે બંધ થવાની ક્રિયાનું નિયમન રક્ષક કોષો કરે છે. કોણ કરે છે? રક્ષક કોષો. અમીબા છે એ ખોટા પગનું નિર્માણ કરીને ખોરાક ગ્રહણ કરે છે. ત્યાર પછી અમીબામાં ખોરાકનું શોષણ કોષરસમાં થાય છે. ખાલી જગ્યામાં પૂછાય, અમીબામાં ખોરાકનું શોષણ ખાલી જગ્યામાં થાય છે તો કોષરસમાં. લાળ ગ્રંથિમાં રહેલો એમાઇલેસ ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરે છે. પછી જઠર છે એ 3 નલિકામય ગ્રંથિ ધરાવે છે. પિત્ત છે લીલાશ પડતા પીળા રંગનું પ્રવાહી છે. સ્વાદુપિંડમાં રહેલા 3 ઉત્સેચકો તો કયા કયા આવશે એમાં? તો કે એમાઇલેસ, MCQમાં પૂછાય આ વસ્તુ, એટલે કે એમાઇલેસ તો સ્ટાર્ચ, બરાબર. પછી દ્વિપ્સન એ પ્રોટીનમાં રૂપાંતર કરે, અને લાઇપેસ એ ચરબીનું શું કરે? તો કે પાચન કરે, બરાબર. 3 ઉત્સેચકો યાદ રાખવાનું: એમાઇલેસ, દ્વિપ્સન ને લાઇપેસ. માંસાહારી પ્રાણીનું આંતરડું કેવું હોય છે? તો કે ટૂંકું હોય છે. તૃણાહારી પ્રાણીનું આંતરડું કેવું હોય છે? તો કે લાંબુ હોય છે. 2 વસ્તુ યાદ રાખજો, બરાબર. નાના આંતરડાના અંતિમ ભાગ શેષાંત્રમાં આંગળીના ટેરવા જેવા પ્રવર્ધો આવેલા હોય એને રસાંકુરો કહેવાય. શું કહેવાય એને? રસાંકુરો. અહીં આંતરરાષ્ટ્રીય નથી, આંતરરસ છે. આંતરરસ એ કાર્બોદિત, પ્રોટીન ને ચરબીનું શેમાં રૂપાંતર કરે? તો કાર્બોદિત જે હોય ને એનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે. કેમાં? ગ્લુકોઝમાં. જો આ IMP છે. પ્રોટીન છે એનું એમિનો એસિડ. શું કરે છે? એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. અને ચરબી છે એનું ફેટી એસિડ. ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલ બંનેમાં રૂપાંતર કરે છે. ત્યાર પછી જ જારક શ્વસનના અંતે CO2 ને પાણી મળે, અને અજારક શ્વસનમાં વનસ્પતિ માધ્યમમાં શું મળે? ઇથેનોલ મળે અને કાર્બન ડાયોક્સાઇડ. અને પ્રાણીજમાં શું મળે? લેક્ટિક એસિડ મળે, બરાબર. ત્યાર પછી માછલીમાં શ્વસન દર 66 થી 78 પ્રતિ મિનિટ હોય છે. વાયુ કોષ્ઠોની દિવાલ કેવી હોય છે? તો કે પાતળી હોય છે. વાયુ કોષ્ઠોમાં વાત વિનિમય થાય છે. રુધિર છે લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. કેવા રંગની? લાલ રંગની. હૃદયનું ઉપરું ખંડ છે એને કર્ણક કહે છે. શું કહે છે? કર્ણક. હૃદયનું નીચલું ખંડ છે એને ક્ષેપક કહે છે. આ બંને વસ્તુ યાદ રાખજો. હૃદયના ઉપલા ખંડને કર્ણક કહે છે, હૃદયના નીચલા ખંડને ક્ષેપક કહે છે. કર્ણકની દિવાલ પાતળી હોય છે. ફરી એકવાર જો કહું છું, કર્ણકની દિવાલ પાતળી હોય છે અને ક્ષેપકની દિવાલ જાડી હોય છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે. જો આ પણ ખરા ખોટામાં પૂછાય. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય છે. માછલીનું હૃદય દ્વિખંડી હોય, મગરનું હૃદય ચતુષ્ખંડી હોય. શરીર અને ઉભયજીવી પ્રાણીનું સરીસૃપ અને ઉભયજીવી પ્રાણીનું હૃદય ત્રિખંડી હોય છે, બરાબર. માછલીનું દ્વિખંડી, મગરનું ચતુષ્ખંડી, સરીસૃપ ને ઉભયજીવીનું ત્રિખંડી. ધમનીની દિવાલ જાડી અને શીરાની દિવાલ પાતળી હોય છે. આ પણ યાદ રાખજો. પ્રકાશ સંશ્લેષણ યાર્ડ પેદાશ તો શું આવશે? O2. પ્રોટીનના પાચનની શરૂઆત તો આવશે જઠરથી થાય છે. ખોરાકના વહન માટે અન્નવાહક.
પાણીના વહન માટે જલવાહક પેશી, બરાબર. અન્નવાહક પેશી ખોરાકના વહન માટે, જલવાહક પેશી પાણીના વહન માટે. પાચિત ચરબીનું શોષણ અને વહન તો નાનું આંતરડું કરે. એક કોષી પ્રાણીમાં ઉત્સર્જન તો પ્રસરણ દ્વારા થાય. કેના દ્વારા? પ્રસરણ દ્વારા. મૂત્રનો સંગ્રહ તો કેમાં થાય છે? મૂત્રાશયમાં. મૂત્રપિંડ નલિકાની શરૂઆત તો બાઉમેનની કોથળીથી થાય. આ ખાસ યાદ રાખજો, બરાબર. આઈએમપી છે. મૂત્રપિંડ નલિકાનો અંત ક્યાં થાય? તો કે સંગ્રહણ નલિકા. દરરોજ રુધિરનું પ્રારંભિક ગાળણ કેટલું? તો કે 180 લીટર. શરૂઆત મૂત્રપિંડ નલિકાની બાઉમીનની કોથળીથી અને અંત છે સંગ્રહણ નલિકા. દરરોજ રુધિરનું ગાળણ કેટલું? તો કે 180 લીટર, બરાબર. હવે આની પીડીએફ પણ મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે પીડીએફ પણ વાંચી શકશો રિવિઝન માટે. અને ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને મારી યુટ્યુબની પ્રોફાઇલમાં મળી જશે, બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે છઠ્ઠા પાઠના આવી રીતે વિભાગ એ માટે આઈએમપી પોઈન્ટ્સ લઈને આવશે, બરાબર. ચાલો ત્યાં સુધી થેન્ક યુ.